લાઈવ ઇન્ટરવ્યુ ચાલે છે આજે જીગરભાઈ જોડે, જે પોતાના છાણમાંથી ખાતર બનાવે છે. લાઈવ આપણે એમને સવાલ કરીએ. તો જીગરભાઈ, કેટલું ખાવું પડે છે અને કેટલી માત્રામાં તમે છાણ કાઢો છો, એનું કઈ મને જાણકારી આપો. સવારના 5 લીટર દૂધ સાથે 5 કિલો બ્રેડ બટર ખાવા પડે છે. બપોરના 20 કિલો જમણવારમાં રોટલી, શાક, ભાત, દાળ બધું ગણીને 20 કિલો ખાવું પડે છે. તો 5 વાગ્યાના સુમારે લગભગ એનું પ્રોડક્શન 20 કિલો થઈ જાય. સવારનું 5 કિલો અને બપોરના 20 કિલો, એટલે 20 કિલોનું પ્રોડક્શન થાય. 20 કિલો એટલે આ તો કોઈ જાતનું ગિનિસ બુક રેકોર્ડ છે. મેં 5 કિલો ટટ્ટી સાંભળ્યું છે, 6 કિલો, બહુ તો 7 કિલો સાંભળ્યું ભીમસેન હકતા હતા. પણ હવે તમે મને કહો, તમે આ પછી એકવાર હગી લો એટલે એને કલેક્ટ કેમ ના કરો છો? જીગરભાઈ કઈ યાર પ્લીઝ, હમણાં ના ચાલુ કરતા પ્રોડક્શન. હા, તો સવાલ મેં એવું કર્યો કે તમે એકવાર હગી લો પછી એ હગનું શું કરો છો? એને સ્પેશિયલ એક જાતનું કમોડ બનાવવામાં આવ્યું છે, જેમાં સ્પેશિયલ માત્રા ભેગી કરી શકાય. એટલે 25 એક મિનિટ, આ કમોડ મેટલનું છે, પ્લાસ્ટિકનું છે, સેનેટાઇઝ છે, ફોરેન છે કે ઇમ્પોર્ટેડ છે? કમોડ ઇમ્પોર્ટેડ છે અને સ્પેશિયલી આફ્રિકાથી એના લાકડા, સાગના લાકડાનું બનાવવામાં આવેલું છે. અને તેમાં 25 થી 30 કિલોગ્રામ ક્વોન્ટિટી તમે ગ્રામ કે કિલોગ્રામ ક્વોન્ટિટી તમે એમાં કલેક્ટ કરી શકો છો. કારણ કે એમાં પછી થોડા બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના હોય છે, ફ્લેવર્સ, જેમ કે તમારી મૂતર છે, ગુંગા છે, ગરફો છે. એ પછી પણ મેં જાણ્યું કે એક સિક્રેટ બીજું છે જે તમે નાખો છો, એની માહિતી જરા આપજો. બીજા સિક્રેટમાં તો અમે ગુલાબજળ થોડું નાખીએ છીએ, વ્હાઈટ કલરનું ગુલાબજળ નાખીએ. મેં સાંભળ્યું તમે લેઝરથી પછી મિક્સર કરો છો. એ લેઝરનું મશીન દેખાડશે જરા? હા, એ આ પ્રમાણેનું પેન્સિલ ટાઈપનું લેઝર આવે છે, જેનાથી એક જાતના કિરણો ફેંકવામાં આવે છે, જે કલેક્ટ કરેલું ખાતર અને અમે હીટ આપીએ છીએ લગભગ 50 થી 60 મિનિટ સુધી, જે આના કિરણોથી વધારે નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ બને છે. તો મારું એક કહેવાની વસ્તુ છે કે તમે ડાયરેક્ટ જ પાછળથી નાખો અને ત્યાં જ મિક્સિંગ કરીને કરતા હોય તો? ના, એ પ્રમાણે ના થઈ જાય, કારણ કે તેની માટે એર સર્ક્યુલેશન હોવું જરૂરી છે, જે ત્યાં હોતું નથી. પણ તમે પાદો તો પાદમાં એર સર્ક્યુલેશન આવે જ છે ને? પાદમાં એર સર્ક્યુલેશન આવે છે, પણ એ એસિડિક હોય છે, જે એની માટે જરૂરી નથી. તો એસિડિક, તમારો કહેવાનો મતલબ એ છે કે પાદથી તમે ટાઇલ્સ ઘસો તો સાફ થઈ જાય? એ તો અમે ચકાસ્યું નથી, પણ તમે યુ હેડ ગિવન ગુડ આઈડિયા, સો વી ટ્રાઈડ આઉટ. ચલો ભાઈઓ અને બહેનો, આજે કૃષિ દર્શનમાં આટલું જ. તમારો આભાર ડોક્ટર જીગર અમીન. હું પણ આભારી છું બીજુ પટેલનો, અને આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવાનો.